आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। કોંગ્રેસ છે એ પૂરી તરહ પ્રશાસક પ્રફુલ્લ પટેલના અંડર કંટ્રોલ હતું અને એ પણ ડરીને ગભરાઈને કોંગ્રેસ પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક જે હજુરી કરવા લાગી હતી પ્રશાસક પ્રફુલ્લ પટેલની. એવામાં આખું દમણ દીવ અને દાદરા નગર હવેલીનો જે પ્રદેશ છે એ એક રાજનીતિ નેતૃત્વથી વંચિત થઈ ગયો અને તમામ લીડરશીપ પંચાયત લેવલના હોય, નગરપાલિકા વાળા હોય કે પછી સાંસદ હોય, તમામ કઠપૂતળી બનીને પ્રશાસકની ડુગડુગી પર નાચવા લાગ્યા. ત્યારે મેં ચેલેન્જ લીધું કે આ 5 વર્ષ દરમિયાન લોકોની વાતોને, લોકોની વેદનાઓને, લોકોની પીડાઓને મેં ન્યાય આપવા માટેની કોશિશ કરી, લડાઈ લડી અને એ લડાઈમાં મારા પર બહુ બધા હમલાઓ થયા, મારા પર ખોટા ખોટા આરોપોમાં મને જેલમાં નાખવામાં આવ્યો. પરંતુ મેં આજે પણ માનું છું કે ભગવાન જેવી વસ્તુ છે, કુદરત જેવી વસ્તુ છે, અલ્લાહ, જીસસ, ગુરુ ગોવિંદસિંહ, રામ, રહીમ કોણ છે હું નથી જાણતો, પણ હું આસ્તિક માણસ છું. એ વિશ્વાસ સાથે કહું છે કોઈને કોઈ શક્તિ જરૂર છે, જે શક્તિ આ દુનિયાને ચલાવે છે, આપણા ઉપર આપણને બધાને સદમાર્ગે ચલાવે છે, જેથી આપણે એમના પર વિશ્વાસ રાખીને આપણે ચાલતું રહેવાનું. અને હું વિવેકાનંદજી અને ભગતસિંહને માનનારો વ્યક્તિ હતો, એટલે વિચારોથી કોમ્પ્રોમાઇઝ કરવાનો એ મારો પહેલેથી ઉદ્દેશ રહ્યો જ નહીં. અને હું ઝૂકવા માટે ગરીબથી ગરીબ અને બેબસથી બેબસ માણસને, નાનામાં નાના માણસને પગે પડી શકું, પરંતુ કોઈ મને બંદૂક બતાવીને એમ કે ઘૂંટણે ટેક, તે મને પસંદ પહેલાથી નહીં હતું. મરવાનું પસંદ છે પણ ઝૂકવાનું મને ગમતું નહીં હતું. એટલે મેં નક્કી કરેલું કે આપણે મરવું તો મરવું, એક જ વાર મરવું, પણ આપણે ઈમાનદારીથી અને આપણા ન્યાય અને હક અધિકારની લડાઈ લડીને મરશું, પણ ડરશું નહીં. અને એ લડાઈમાં લોકોએ મારા સાથે કનેક્ટ થયા, લોકોના પ્રેમ અને આશીર્વાદ મને મળતો રહ્યો. સતત લોકોએ મને પ્રોત્સાહિત કરતા રાખ્યો કે બેટા તું કામ કરતો રહે, તને સપોર્ટ છે અમારો, તું ડરતો નહીં. અને મેં લડાઈ લડી અને 2024માં જયારે ચૂંટણી આવી ત્યારે હું જનતાના વચમાં ગયો. અને હું તમને સાચી વાત કહું તો હું લોકોના પૈસે ચૂંટણી લડ્યો. મારા પાસે પૈસા નહીં હતા, હું તો બહુ સામાન્ય પરિવારથી આવું. અને લોકોના ઘરથી મેં ચંદો માંગ્યો, લોકોએ મને ઘરથી પૈસા આપ્યા અને મને ચૂંટણી લડાવી અને લોકોએ ચૂંટણી જીત્યા. મેં એમ નહીં કહું કે હું ચૂંટણી લડ્યો અને હું ચૂંટણી જીત્યો, નહીં. ચૂંટણી લોકોએ લડી અને લોકો જ ચૂંટણી જીત્યા. આ હું તો એમનો પ્રતિનિધિત્વ બનીને પરમાત્મા પરમેશ્વરે મને તો નિમિત્ત બનાવ્યો અને હું એમનો રખેવાળ બનીને પાર્લામેન્ટ પહોંચ્યો. આજે પાર્લામેન્ટ પહોંચીને મારાથી જેટલા પણ પ્રયાસ થયા એટલા પ્રયાસ મેં દિલ્હીમાં પાર્લામેન્ટમાં કર્યા છે. મારું ડેશબોર્ડ તમે ઉઠાવીને જુઓ તો આજે પણ 67 જેટલા મેં સવાલો ઉચક્યા છે, 32 જેટલી ડિબેટોમાં પાર્ટિસિપેટ કરી છે. બિલો બધા જ લગભગ મોટાભાગના બિલોમાં મેં પાર્ટિસિપેશન કર્યું છે. ત્યાં સ્ટેન્ડિંગ કમિટીમાં મને એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ, ફિશરીઝ, કોર્પોરેશન, એનિમલ એન્ડ હસબેન્ડરી, પંચાયતી રાજ સહિતની ઘણી બધી સમિતિઓમાં પણ લેવામાં આવેલો. તો હું તેમાં પણ નિયમિતપણે મિટિંગમાં જાઉં છું અને પ્રદેશ અને દેશની વાતો ત્યાં મૂકું છું અને લોકહિતની વાતોમાં અને તે મુદ્દાઓને લઈને હું સ્ટેન્ડિંગ કમિટીમાં પણ રજૂઆતો કરતો રહું છું. દમણ દીવનો કોઈ એવો મુદ્દો બાકી ન હોય જે મેં પાર્લામેન્ટમાં ઉઠાવ્યો નહીં. એક સાંસદ તરીકે મારા તમામ પ્રયાસો રહ્યા છે કે હું પાર્લામેન્ટમાં મારા લોકોના હક અને અધિકારની લડાઈ લડું અને એમના માટે વધારેમાં વધારે સવલત થાય, એમની સુખાકારી થાય એવા વાતોને ત્યાં રજૂઆત કરીને જેમનું ફળ પણ દેખાઈ રહ્યું છે. આજે પણ હું સતત પ્રયાસ કરું છું, પણ અહીંયાનું પ્રશાસન જે એક નિર્દય પ્રશાસન છે અને લોકોના હક અને અધિકારને પર તરાપ મારીને લોકોનું શોષણ કરવાની પ્રવૃત્તિ ધરાવતા પ્રશાસક પ્રફુલ્લ પટેલ છે, તો એમના સ્વતે મારે કામ કરવાના બધા ઘણા પ્રયત્નો સફળ થયા નથી. અને તેમના કારણે ઘણી બધી મારી રજૂઆતો ત્યાં કેન્દ્રથી થાય છે અને હું તે યોજનાઓ લાવું છું, પણ ઇમ્પ્લિમેન્ટેશન આ વ્યક્તિ કરતો નથી, જેથી જે ઇમ્પેક્ટ આવવો જોઈએ તે હજુ સુધી દેખાઈ રહ્યો નથી. પરંતુ મને કેન્દ્ર સરકાર પર અને અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી પર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહજી પર પૂરો વિશ્વાસ છે, જે મને વારંવાર માર્ગદર્શન આપી રહ્યા છે અને એમના થકી મારા કામો પણ થઈ રહ્યા છે. ટૂંક સમયમાં એક બેનને તો 1.5 વર્ષ થયું, નવો માણસ છું. પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા કદી લડ્યો નહીં હતો, તો મારા પાસે પ્રશાસનિક કામગીરીનો અનુભવ નહીં હતો. 1 વર્ષ તો મને સમજવામાં લાગ્યું, છતાં પણ મેં મારા પ્રયાસો કર્યા કે ભાઈ આપણે વધારે મુદ્દાઓને, લોકોને વાતોને, લોકોની પીડાઓને રજૂઆત કરીએ અને એમના સુખાકારી માટે જે પણ એમની સમસ્યા છે તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરીએ અને મેં કર્યા છે. ને હું તમને વિશ્વાસ અપાવું છું, તમારા માધ્યમથી વ્યુઅર્સને, મારી જનતાને વિશ્વાસ અપાવવા માંગુ છું કે તમારો સાંસદ લડી રહ્યો છે
અને પૂરી મહેનત કરી રહ્યો છે. થોડો વિશ્વાસ રાખજો. તમારી દરેક સમસ્યાનું નિરાકરણ કરો અને સમાધાન કરો, એકમાત્ર અમારો સંકલ્પ છે. અને આવનાર દિવસોમાં એ તમામ પ્રકારની સમસ્યા અને નિરાકરણ થાય અને દરેક પ્રકારની સુખાકારી મારા પ્રદેશના લોકોને મળે તેવા હું પ્રયાસ કરીશ. ખૂબ ખૂબ આભાર તમારો ઉમેશભાઈ. મારો 2 પ્રશ્ન છે ખાલી. એક તો કે આજે જે યુવા પેઢી છે, તો એ જે યુવા પેઢી આપણી છે તે એ લોકો ભ્રમિત છે. એ લોકોને ખબર જ નથી કે આપણા દેશમાં શું ચાલતું છે, શું નથી ચાલતું છે. તો એવા યુવા પેઢીઓ માટે તમે શું સંદેશ આપવા માંગે જે કે એ લોકો પોતે પોતાનું અગર જો ઇમ્પોર્ટન્સ લઈને કે ઇલેક્શનમાં જે બધી વોટિંગ છે, મતલબ એ લોકોને જાગૃત થવાની જરૂરત છે. આજે યુવા પેઢી જે આપણા ભવિષ્ય છે, આગળના આપણે જોવા જઈએ તો આપણા ભારત દેશના જે ભવિષ્ય છે તે યુવા પેઢીઓ છે. પણ એ લોકોને જે એ લોકો એમના માર્ગથી જે ભટકાયેલા છે, બધા નશા પદાર્થમાં જાય, સ્ટન્ટિંગમાં, રીલ્સમાં ને આમાં થાય, તો તમને એમ નહીં લાગે કે એવા લોકોને આપણને ડાયવર્ટ કરીને એમનું જે એકચ્યુઅલ જે એમનું ભવિષ્ય ફ્યુચર જે છે જેના ઉપર છે આધારિત, એના પર લાવવાનું આપણે જનતા જે ભ્રમિત થઈ છે એમને લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. એના માટે બેન એકચ્યુઅલમાં એક વાત કહું, આ દેશ તો યુવાઓનો દેશ છે. આપણા એ જ કહેવાનું છે ને કે આજે આપણું તો આપણા ટાઈમ નીકળી ગયા છે. આમ જોવા જઈએ તો આપણે મિડલમાં છે, આપણા વડીલો નીકળી ગયા છે, એ લોકો તો બસ એમના આંખથી જેટલું જોઈ શકે એ જોઈ શકે છે. પણ આગળની જે આપણા યુવા યંગ જેને આપણે કહીએ યંગ જનરેશન, જે લોકો આવનાર ટાઈમમાં જે લોકો છે, તો એ લોકો ભારતને ભવિષ્ય જે આપણે અત્યારે બહુ મોટી મોટી વાતો તમે સાંભળતા હશો કે સોશિયલ મીડિયા પર બી વાયરલ છે, ને સંઘ ને આવા બધા જે અમુક સંસ્થાઓ બનેલી છે, અખંડ ભારત ને આ હિન્દુ રાષ્ટ્ર ને આની બધી વાતોચીતો ચાલતી છે. તે ખાલી ફક્ત કહેવાની થી નહીં ચાલે ને, એના માટે તો આપણે મેદાનમાં આવીને ઉતરીને કામ કરી બતાવવું પડશે ને. અખંડ ભારતનું હજી સુધી મને અર્થ જ નથી મળ્યા કે અખંડ ભારત એટલે તમે શું કહેવા માંગો છો. લડાઈ સાની છે એકચ્યુઅલમાં? અખંડ ભારત હિન્દુ રાષ્ટ્ર એટલે શું? બેન એકચ્યુઅલમાં શું છે કે અખંડ ભારત એ આપણું સપનું છે, એ કઈ ખોટું નથી. ના, સપનું છે, પણ આપણે જ્યાં સુધી વાત રહી યુવાઓની, અને જો બેન એમાં હું તમને દ્રઢ સંકલ્પ સાથે એક વાત કહેવા માંગુ છું. ઘણી બધી બાબતો છે એ પોલિટિકલ પ્રોપેગેન્ડા હોઈ શકે, પરંતુ સંઘ પણ ખૂબ સરસ કામ કરી રહ્યું છે અને આપણી જે સરકાર છે એ પણ સરસ કામગીરી કરી રહી છે. આજે આ દેશ જે છે એ સુરક્ષિત હાથોમાં છે અને સંગઠન પણ સારું કામ કરી રહ્યા છે. આપણે આજે બહાર બેસીને આપણે ક્રિટિસાઇઝ કરવું આપવું જ છે, પરંતુ જે વિચારધારા સાથે જે લોકો કામ કરી રહ્યા છે બહુ સરસ કામગીરી છે. આપણે જ્યાં સુધી સ્વામી વિવેકાનંદજી કહ્યું છે કે આંખે જોયેલી વાતો અને કાને સાંભળેલી વાત ખોટી હોય શકે, જ્યાં સુધી તમે ખુદ અનુભૂતિ ના કરો ત્યાં સુધી કોઈ પણ વાતના પર તથ્ય ના માનો. તો આપણે બહારથી બેસીને કહી શકીએ અખંડ ભારત એ આપણા ભારતનું સપનું છે. સાકાર માટે આપણા દેશવાસી તરીકે જે માણસો જે પ્રયત્ન કરવા જોઈએ તે કરી રહ્યા છે અને આપણે પણ તેમાં જે યોગદાન આપવું જોઈએ તે કરવું જોઈએ. કોઈ ખોટું નથી, પણ આપણે યુવાઓ ભ્રમિત થયા છે એમ ડાયરેક્ટ આપણે નહીં કહી શકીએ. એનો રેશિયો બહુ ઓછા છે, કારણ કે આપણો દેશ છે એ યુવાઓનો દેશ છે. 65% વસ્તી જે છે યુવાઓની છે. અને હું મારા પ્રદેશની વાત કરું તો અમારા પ્રદેશમાં ઘણા યુવાનો છે, તેની ટકાવારી તમને કહું તો જે જાગૃત છે, અને જાગૃત છે તો હું સાંસદ છું. આજે મને સાંસદ બનાવ્યો જ મારા યુવાઓ છે. મારા જેટલા સંગઠન છે એ બધા યુવા સંગઠન છે. મારું જે સંગઠનનું નામ છે તમે વાંચ્યું હશે તો યુથ એક્શન ફોર્સ છે. એટલે કહેવાનો મતલબ છે કે યુવાઓનું સંગઠન છે. હું ઘણા વર્ષોથી સંગઠનમાં યુવાઓ સાથે કામગીરી કરી રહ્યો છું અને જ્યારથી મને MP બનવાની તક મળી અને રાષ્ટ્રીય લેવલ પર જોયું છે, યુવાઓ ખૂબ જ જાગૃત છે. અને યુવા જાગે તો શું થાય એ તમે કદાચ નેપાળમાં જોયું પણ હશે. તો કહેવાનો મતલબ એ છે કે હું એ નથી કહેતો કે એવી સ્થિતિ દરેક દેશમાં થવી જોઈએ. આપણો દેશ તો સક્ષમ અને સમર્થ વ્યક્તિના હાથમાં છે, એટલે આપણે ગભરાવાની કોઈ જરૂર નથી. ગભરાવાનું નહીં, યુવાઓને આપણે માર્ગદર્શિત કરવા જોઈએ અને એ જવાબદારી માત્ર એકલા રાષ્ટ્રના નિર્માતાઓ મા બાપનું આવે છે. મા બાપોએ પણ સારા જો આ જવાબદારી મા બાપની અને શિક્ષકોની પણ છે. બિલકુલ, કારણ કે મા બાપે એમને સારા શિક્ષણ સાથે સારા સંસ્કાર આપવાની જરૂર છે. બિલકુલ, અને ગુરુ જે છે એમને મા બાપ કરતા પણ વધારે બાળક માનતું હોય ને બાળકમાંથી યુવા બને, તો બાળકને સારા સંસ્કાર મળે અને સારો અભ્યાસ મળે તો નિશ્ચિત રૂપે
એ રાષ્ટ્ર નિર્માણમાં કામમાં આવશે. અને આપણા યુવાનો સક્ષમ અને બુદ્ધિજીવી છે અને ભણેલા ગણેલા યુવાનો રાષ્ટ્રના નિર્માણમાં કામગીરી કરી રહ્યા છે. આ વખતે આપણી ભારતની પાર્લામેન્ટ લોકસભામાં મોટા ભાગના નવા જનરેશનના યુવાનો ચૂંટાઈને આવ્યા છે. એ આ રાજકીય સિદ્ધિ જ છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો સંકલ્પ પણ આ છે કે વધારેમાં વધારે યુવાઓને આગળ લાવો, રાજનીતિમાં લાવો અને દરેક ક્ષેત્ર પર એમને આગળ આવો. તો યુવાઓ થોડા ઘણા એવા છે જેની આપણે ટકાવારી કહેવાય, જે ભ્રમિત થયા છે અને જે નશાખોરી આવી ઘટનાઓમાં લીન થયા છે, તે લોકોને પણ પાછા લાઈન પર ટ્રેક લાવવા માટે સરકાર વિવિધ યોજનાઓ અને પગલા ભરી રહી છે. એવામાં આપણો પણ એક સમાજના નાનામાં નાના વ્યક્તિની પણ રોલ બને છે કે આવા જો કોઈ યુવાનો ભ્રમિત થયા હોય તો તેમને સંકલન કરે, તેમના સાથે કાઉન્સિલિંગ કરે અને ભણેલા ગણેલા વ્યક્તિઓ આગળ આવે અને એમને યુવાનોને સંકલ્પ કરીને સંકલન કરીને એમના સાથે બેસાડીને એમને મુખ્ય ધારામાં જોડવા માટેના પ્રયત્ન કરે. વડીલો સાથે સાથે યુવાઓ, ભણેલા ગણેલા યુવાનો જો આ બાબત ઉપર ધ્યાન આપશે તો કોઈ વાંધો નહીં આવે. સાથે સાથે આપણા જે ગુરુઓ છે, જે કથાકારો છે, સંતો છે, વિશિષ્ટ પદવી ધરાવતા શિક્ષકો છે, એમણે પણ આ ઇનિશિયેટિવ લેવો જોઈએ. આપણા જેવા વ્યક્તિએ પણ ઇનિશિયેટિવ લેવાનો છે. આપણે પણ, હું પણ એક સાંસદ તરીકે જ્યારે મને મોકો મળે છે, યુવાઓ સાથે વાત કરું છું, કોલેજોમાં જાઉં છું અને જ્યાં કોઈ ટુર્નામેન્ટ થતી હોય તો ત્યાં મળીએ છીએ અને યુવાનોને આ બાબત ઉપર આપણે પ્રેરિત કરતા જોઈએ. તો આપણા હર એક વ્યક્તિની આ ફરજ બને છે, જે નાનો હોય પદ પર હોય કે પછી તે સર્વોચ્ચ પદ પર બેસેલો હોય. આપણા રાષ્ટ્રના નિર્માણ માટે યુવાઓનું યોગદાન ખૂબ જ જરૂરી છે અને ભણેલો ગણેલો યુવાન સમજદાર બને અને રાષ્ટ્ર નિર્માણમાં આવે એના માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેથી આપણે ક્રિટિસાઇઝ કરવા કરતા આપણે એ જ જે બી બાબત નેગેટિવ થતી હોય એને સુધારી લઈને આપણા રાષ્ટ્ર નિર્માણમાં કેવી રીતે કામગીરી કરવાનું તે આપણા હાથમાં હોય છે. તો આપણે બધા યોગદાન આપવું જોઈએ બાબત ઉપર. સાચી વાત છે તમારી.